નમસ્કાર દર્શક મિત્રો, વૈભવ દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। બોડેલીના બાંગાપુરાનો સસ્તા અનાજના કૌભાંડમાં દુકાનમાં આગ લાગી કે લગાડવામાં આવી તેની પર ઉઠી રહ્યા છે સવાલ। બોડેલીના બાંગાપુરાના સસ્તા અનાજના કૌભાંડમાં હવે એક નવો વળાંક આવ્યો છે, જેમાં અનાજનું કૌભાંડ જ્યાંથી થતું હતું તે દુકાનમાં જ આગ લાગી ગઈ છે। હવે આ આગ લાગી છે કે લગાડવામાં આવી છે તેની પર સૌથી મોટા સવાલ ઊભા થઈ રહ્યા છે। હાલમાં બોડેલીના બાંગાપુરાના સસ્તા અનાજનો કૌભાંડ એ સમગ્ર તાલુકામાં એક ચર્ચાનો વિષય બની ગયો છે, જેને લઈને દિવસે ને દિવસે કંઈક નવું સામે આવી રહ્યું છે। હવે જે દુકાનમાંથી કૌભાંડ ચાલી રહ્યું હતું ત્યાં આગ લાગતા વધુ વિવાદ સર્જાયો છે। દુકાનમાં આગ લાગતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડે તાત્કાલિક ધોરણે આવીને આગ ઓલવી નાખી છે, પરંતુ દુકાનમાં રહેલ સામાનને નુકસાન પહોંચ્યું છે। દુકાનમાં આગ લાગતા પોલીસ તંત્રને પણ જાણ કરવામાં આવી છે અને પોલીસ તંત્રએ આગળની કાર્યવાહી હાથ ધરી છે। ધન્યવાદ। અને આ જે ઘટના જે આપણે સ્થળ પર ઊભા છે, અહીંયા ફળિયામાંથી એક કાકા આવીને ઘરે અમને આવીને કહી ગયા કે એસોસિએશન દુકાનની અંદર ગોટાળો નીકળે છે, સળગતું હોય એવું લાગે છે। તો અમે તરત બાઇક લઈને અમે એસોસિએશન પર સ્થળ પર પહોંચી આવ્યા બાઇક લઈને, અને ત્યાં અમે જોયું તો ગોટાળો અંદર બધું હરકતું હતું, અંદર અનાજ છે બધું બાકી છે જથ્થો આપવાનો અમુક ગ્રાહકોને। તો અહીંયા આવીને જોયું તો સળગતું હતું, અને અહીંયા હાજરમાં હતા પોલીસ સાહેબ બી હતા। પછી જોયું કે આ રીતના સળગે છે, એટલે ખરેખર શોર્ટ સર્કિટ કોઈ કંઈ છે નથી, સળગાવેલું છે, આ શંકા જ છે। આ રીતના ચાલી રહ્યું છે, ઘટના સ્થળે જોયું છે, અને બંબો મંગાવીને પછી થોડું અનાજ ને એવું બધું હળગતું હતું એ બધું ઠંડુ કરી છે।